તો આ તરફ ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી, જેમાં ભાજપના તમામ 11 ઉમેદવાર જંગી લીડ સાથે વિજય થયા છે। ભાજપ અને ગણેશ ગોંડલનો વિજય થતા ઉજવણી કરવામાં આવી રહ્યા। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું કે વગર આમંત્રણ એક જ્ઞાતિ ન હોય જે ચોકમાં હાજર ન હોય। આ પ્રેમ છે જે જયરાજભાઈના પરિવાર તરફથી મળ્યો છે। જયરાજભાઈની મુઠ્ઠીની તાકાત ગોંડલે સાબિત કરી બતાવી। 25 વર્ષના દરબારના છોકરા માટે ગોંડલ બંધ રહે ખરી। મોચી તમને એમ કહે કે મારા ગણેશભાઈ સાથે અન્યાય થયો તેવી વાત કરી। સભા હોય, કોઈને આમંત્રણ ન હોય, અયોધ્યા ચોક હોય, અશોકભાઈએ સરસ મજાનો ભૂરા બાવાનો ચોરો સજાવ્યો હોય, ઈદ જેવો કાર્યક્રમ હોય અને વગર આમંત્રણે ગોંડલની એક જ્ઞાતિ એવી ન હોય કે આ ચોકમાં હાજર ન હોય। આ પ્રેમ છે ને, આ જયરાજભાઈના પરિવાર થકી આપણે બધાને મળ્યો છે ને, એટલે આપણે બધા ભેગા છીએ। જયરાજભાઈ એક વાત કરે છે ને, મુઠ્ઠીની તાકાત, એ આ ગોંડલે સાબિત કરી બતાવ્યું છે। અને જો મુઠ્ઠીની તાકાત ન હોય તો આ બહારના લુખાውን ખબર નથી। પેલા 25 વર્ષના દરબારના છોકરા હાટું ગોંડલ બંધ રહીએ, વાત તો સમજો યાર। અને તાલુકાનું એક દુકાન ન ખુલે, એટલે આ મોચી કામ કરતો હોય એને તમે કહો સંપલ હાંધુસ તો કે આ જ નહીં ભાઈ અમારા ગણેશભાઈ ઉપર અન્યાય થયો। તો ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી અને ભાજપના તમામ 11 ઉમેદવાર જંગી લીડ સાથે વિજયી બન્યા। ભાજપ અને ગણેશ ગોંડલનો વિજય થતા ઉજવણી કરવામાં આવી। ગોંડલ ખાતે વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ઉપસ્થિત રહ્યા। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા। વિજય સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે પેનલની રચનામાં આગેવાનોનો સૂર હતો ગણેશને લડાવવા। દરેક સમાજમાંથી વાત આવી કે ગણેશને લડાવવો ચૂંટણી। મેં નક્કી નહોતું કર્યું, જનતાએ કર્યું હતું કે ગણેશને જીતાડવાનો છે, ગણેશને ચૂંટણીમાં જીતાડવાનો છે તેવો જનાદેશ મને થયો। પેનલની રચના થઈ, બધા આગેવાનોનો સૂર કે ભાઈ ગણેશને લડાવવો છે। હવે દરેક સમાજમાંથી વાત આવી, ગણેશને લડવાનું થયું અને યતીશને ખબર નહીં કોઈને કેવું દુખાવું ઉપડી ગયું। પણ ગણેશ શું કામ, પણ ગણેશ શું કામ? એ યતીશે નક્કી નહોતું કરવાનું, મારે નક્કી નહોતું કરવાનું, મેં નક્કી કર્યું નથી, એ જનતાએ નક્કી કરેલું છે કે ગણેશભાઈની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો હતો। એને કારણે એવડી મોટી લીડ થઈ છે। અમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો, એની પણ હું તમને ખાતરી આપું છું। બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે, એની પણ હું તમને ખાતરી આપું છું।